હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજના આપણા લેક્ચરમાં મેથ્સ CC 304 લિનિયર એલ્જિબ્રા 1 એન્ડ ન્યુમેરિકલ મેથડ્સમાં આપણે યુનિટ નંબર 2 ચાલુ કરવાનું છે કે જે લિનિયર ટ્રાન્સફોર્મેશન ઉપર બેઝડ છે. બરાબર છે. હવે સૌપ્રથમ આપણે આ લેક્ચરમાં આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન તેમજ તેના એક બે એક્ઝામ્પલ જોશું. તો લિનિયર ટ્રાન્સફોર્મેશન એની ડેફિનેશન શું છે? તો કે let u and v be two વેક્ટર સ્પેસીસ. એટલે કે અહીં u અને v બે વેક્ટર સ્પેસીસ છે. if t from u to v is, હવે આપણે કોઈ એક ફંક્શન લઈએ, બરોબર, જેમ કે આપણે f of x લઈએ, f from r to r હોય, f from r to n હોય, એવી રીતના અહીંયા આપણે એક ટ્રાન્સફોર્મેશન લઈએ છીએ t from u to v is satisfied તો કે શું? તો કે ફર્સ્ટ કન્ડિશન તો કે for all u1 bar u2 bar belongs to u, t of u1 bar plus u2 bar equal to t of u1 bar plus u2 bar. બરાબર છે. તો કે for all u1 bar u2 bar belongs to u, t of u1 bar plus u2 bar equal to t of u1 bar plus t of u2 bar થવું જોઈએ. બરાબર છે. પછી ત્યારબાદ સેકન્ડ કન્ડિશન શું છે? તો કે for all alpha belongs to r and u bar belongs to u, t of alpha u bar equal to alpha t of u bar. એટલે કે આપણે કોઈ સ્કેલરને મલ્ટીપ્લાય કરીએ વેક્ટર સાથે અને ત્યારબાદ એના પર ટ્રાન્સફોર્મેશન લગાડીએ તો શું થવું જોઈએ? તો કે ટી ઓફ આલ્ફા ઇન્ટુ યુ બાર ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી ઓફ યુ બાર થવું જોઈએ. જો આવું થાય, બરોબર છે, તો એને શું કહેવાય? લિનિયર ટ્રાન્સફોર્મેશન. બરોબર છે. ધેન ટ્રાન્સફોર્મેશન આ જે છે યુ થી વી નું એક ટ્રાન્સફોર્મેશન છે. બરોબર છે. ધેન ટ્રાન્સફોર્મેશન is said to be linear transformation. બરોબર છે. જો આવું થાય તો આપણે ટી ને શું કહેશું? લિનિયર ટ્રાન્સફોર્મેશન કહેવાય. બરોબર છે. આ બે કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. કઈ? તો કે ફર્સ્ટ તો કે આપણે u1 બાર અને u2 બાર u માંથી લઈ અને એના પર ટ્રાન્સફોર્મેશન લગાડીએ તો કે t of u1 બાર પ્લસ u2 બાર ઇક્વલ ટુ t of u બાર u1 બાર પ્લસ t of u2 બાર થવું જોઈએ. અને સેકન્ડ તો કે ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ r and u bar belongs to u, t of alpha u bar equal to આલ્ફા ઇન્ટુ ટી ઓફ યુ બાર થવું જોઈએ. બરોબર છે. તો આને કહેવાશે લિનિયર ટ્રાન્સફોર્મેશન. હવે આને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે ફર્સ્ટ એક્ઝામ્પલ 1 તો કે શું કીધું છે? if t from r3 to r2 is defined as t of x y z equal to x plus y and y plus z for all x y z belongs to r3. બરોબર છે. then prove that t is linear transformation.
બરોબર છે. અહીંયા આપણને કીધું છે કે ટી ક્યાંથી છે તો કે R3 ટુ R2 બરોબર. R3 મતલબ કે જેની અંદર કેવા હોય એલિમેન્ટ બધા XYZ X1 Y1 Z1 મતલબ કે જે 3 એલિમેન્ટ ધરાવતો વેક્ટર છે બરોબર. અને R2 માં તો કે XY YZ એવા બધા. તો આપણું ટ્રાન્સફોર્મેશન શું દીધું છે T ઓફ XYZ ઇક્વલ ટુ X પ્લસ Y, Y પ્લસ Z. અને અહીંયા આપણે સાબિત જ કરવાનું છે કે ભાઈ ટી છે એ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે બરોબર છે. તો હવે આના માટે આપણે સોલ્યુશન જોઈએ. સોલ્યુશન હવે ગિવન ધેટ સૌ પ્રથમ આપણને આપેલું છે શું તો કે ગિવન ધેટ ટી ફ્રોમ R3 ટુ R2 છે બરોબર છે. અને શું કીધું છે તો કે ટી ઓફ XYZ ઇક્વલ ટુ X પ્લસ Y એન્ડ Y પ્લસ Z બરોબર છે. એટલું આપણને આપેલું છે. હવે આપણે એને લિનિયર ટ્રાન્સફોર્મેશન પ્રૂવ કરવાનું છે તો આપણે શું કરવું પડે તો કે બે કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. કઈ તો કે ફર્સ્ટ તો કે ફોર ઓલ u1 બાર u2 બાર બિલોંગ્સ ટુ u. તો અહીંયા u ની બદલે શું છે R3 મતલબ કે x1 y1 z1 અને x2 y2 z2 લઈએ અને એના ઉપર ટ્રાન્સફોર્મેશન લગાડીએ તો આપણે t ઓફ u1 બાર પ્લસ u2 બાર ઇક્વલ ટુ t ઓફ u1 બાર પ્લસ t ઓફ u2 બાર થવું જોઈએ. તો આપણે લઈએ કે ભાઈ R3 છે એટલે કે લેટ u1 બાર ઇક્વલ ટુ x1 y1 z1 એન્ડ u2 બાર ઇક્વલ ટુ x2 y2 z2 છે. નાવ હવે તો કે ટી ઓફ u1 બાર પ્લસ u2 બાર તો કે ઇક્વલ ટુ શું છે તો કે ટી ઓફ x1 y1 z1 કૌંસ પૂરો પ્લસ સેકન્ડ કૌંસમાં x2 y2 z2 ઇક્વલ ટુ ટી ઓફ હવે તો કે વેક્ટર્સનો એડિશન તો કે x1 પ્લસ x2 થશે. x1 આને ભૂલી જાઓ x1 પ્લસ x2 y1 પ્લસ y2 z1 પ્લસ z2 બરોબર છે. હવે આના ઉપર ટ્રાન્સફોર્મેશન હવે ટી ઓફ XYZ હોય તો શું થતું હતું x પ્લસ y y પ્લસ z મતલબ કે પહેલા અને બીજાનો સરવાળો બીજા અને ત્રીજાનો સરવાળો. તો અહીંયા પણ એ જ રીતે થાય તો કે શું થશે તો કે x1 પ્લસ x2 પ્લસ y1 પ્લસ y2 બીજા અને ત્રીજાનો તો કે y1 પ્લસ y2 પ્લસ z1 પ્લસ z2. હવે આપણે શું કરીએ તો કે આની અંદર જેમાં સફિક્સમાં 1 આવે છે એવાને અલગ કરીએ અને 2 આવે છે તો એક અલગ અલગ બનાવી તો શું થશે તો કે x1 પ્લસ અહીંયા 2 છે અને અહીંયા y1 તો y1 y1 પ્લસ z1 પ્લસ x2 પ્લસ y2 y2 પ્લસ z2. તો આ શું થયું જુઓ x1 પ્લસ y1 ને y1 પ્લસ z1. હવે u1 શું છે તો કે x1 y1 z1 તો શું થયું તો કે x1 પ્લસ y1 થયું તો કે પહેલા અને બીજાનો સરવાળો બીજા અને ત્રીજાનો સરવાળો y1 પ્લસ z1. તો આ શું થયું ટ્રાન્સફોર્મેશન ઓફ u1 થયું t ઓફ u1 બાર પ્લસ અને આ બીજું શું થયું t ઓફ u2 બાર. therefore t of u1 bar plus u2 bar equal to t of u1 bar plus t of u2 bar for all લખવાનું કે u1 bar u2 bar belongs to u. બરાબર છે. તો અહીંયા ફર્સ્ટ કન્ડિશન આપણી પ્રૂવ થઈ ગઈ આને 1 કહી દો. હવે આપણે સેકન્ડ કન્ડિશન જોવાની. સેકન્ડ કન્ડિશન શું હતી તો કે ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ r એન્ડ u bar belongs to u t of alpha u bar equal to alpha into t of u bar છે. બરોબર છે. તો હવે એના માટે કરીએ કે ભાઈ લેટ alpha belongs to r and u bar equal to લઈએ x y z. બરોબર છે. તો ટ્રાન્સફોર્મેશન નાવ તો કે નાવ t of alpha into u bar equal to t of alpha into x y z equal to હવે આલ્ફા છે સ્કેલર છે x y z વેક્ટર છે તો સ્કેલરનું મલ્ટીપ્લિકેશન અંદર થઈ જશે શું થઈ જશે તો કે આ t of alpha x alpha y alpha z. બરોબર છે. હવે આ તો એક કોઈ આપણને ફરીથી એલિમેન્ટ જ મળશે આલ્ફા x આલ્ફા y આલ્ફા z. તો હવે આના ઉપર ટ્રાન્સફોર્મેશન લગાડીએ શું છે તો કે ફર્સ્ટ અને સેકન્ડનો એડિશન સેકન્ડ અને થર્ડનો એડિશન તો કરીએ તો કે આલ્ફા x
પ્લસ આલ્ફા વાય કોમા આલ્ફા વાય પ્લસ આલ્ફા ઝેડ. હવે આમાં બધી જગ્યામાં આલ્ફા છે, જો આલ્ફા છે, અહીંયા આલ્ફા છે, ત્યારબાદ આલ્ફા વાય અને આલ્ફા ઝેડ છે, તો બધામાંથી આલ્ફા કોમન નીકળી જાય તો આલ્ફા બાર આવશે, તો શું થશે આલ્ફા ઇન્ટુ એક્સ પ્લસ વાય કોમા વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ આલ્ફા. આ શું થયું તો કે ટ્રાન્સફોર્મેશન ઓફ એક્સ વાય ઝેડ થઈ જશે, કેમ કે ફર્સ્ટ અને સેકન્ડનું એડિશન કોમા સેકન્ડ અને થર્ડનું એડિશન, તો આની લખશું આલ્ફા ઇન્ટુ ટી ઓફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ શું થતું કે આલ્ફા ઇન્ટુ ટી ઓફ યુ બાર થયું. ધેરફોર તો કે અહીંયા શું થયું તો કે ટી ઓફ આલ્ફા ઇન્ટુ યુ બાર ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી ઓફ યુ બાર ફોર ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ આર, યુ બાર બિલોંગ્સ ટુ યુ. બરોબર છે. તો અને આ સેકન્ડ કન્ડિશન થઈ આપણી કન્ડિશન નંબર 2. તો અહીંયા ફ્રોમ રિઝલ્ટ 1 and 2 બરોબર છે. તો એ બંને ઉપરથી શું તો કે 1 માં સાબિત થઈ ગયું કે ટી ઓફ u1 બાર પ્લસ u2 બાર ઇક્વલ ટુ ટી ઓફ u1 બાર પ્લસ ટી ઓફ u2 બાર થાય, અને સેકન્ડમાં સાબિત થયું કે ટી ઓફ આલ્ફા યુ બાર ઇક્વલ ટુ આલ્ફા ટી ઓફ યુ બાર થયું. ધેરફોર ફ્રોમ રિઝલ્ટ 1 and 2 બંને પરથી શું કહીએ તો કે ટી જે ટી છે આપણું ટી શું છે તો કે R3 to R2 is linear ટ્રાન્સફોર્મેશન. બરોબર છે. તો અહીંયા જે આપણો ટી જે છે એ શું મળ્યું તો કે લિનિયર ટ્રાન્સફોર્મેશન મળી ગયું. તો કે આપણો અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. આપણે જે પ્રૂવ કરવાનું હતું કે ભાઈ ટી R3 to R2 ટી ઓફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય વાય પ્લસ ઝેડ ઇઝ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન, તો આપણે અહીંયા એ સાબિત કરી નાખ્યું છે. બરોબર છે. તો આવી રીતના તમે કોઈ પણ એક્ઝામ્પલ હોય એમાં એવું ચકાસો કે ભાઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે કે નહીં, તો તમે આ મેથડથી જ આપણે આગળ વધવાનું છે. આમાં કોઈ પણ બીજું નથી, બસ ખાલી u1 બાર u2 બાર અને u બાર આલ્ફા ને જે આપણી બે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થવી જોઈએ. હવે હાલો કે હજી આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એક્ઝામ્પલ 2 છે. એક્ઝામ્પલ 2 બરોબર છે. વેરીફાઈ કરીએ કે ભાઈ વેરીફાઈ ટી ફ્રોમ R3 to R2 ટી ઓફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 વાય માઇનસ 2 is linear transformation. Verify t from R3 to R2 t of xyz equal to x plus 1 y minus 2 is linear transformation or not. Is a linear transformation or not. તો અહીંયા આપણે વેરીફાઈ કરવાનું છે કે ટી જે આપણને દીધો છે એ આપણો લિનિયર ટ્રાન્સફોર્મેશન થાય છે કે નથી થતો. તો એના માટે આપણે આગળ વધીએ. તો સોલ્યુશન given that t from R3 to R2 છે બરોબર, અને t of x y z equal to x plus 1 y minus 2 છે બરોબર છે. હવે ફર્સ્ટ કન્ડિશન માટે આપણી પાસે u1 બાર અને u2 બાર હોવા જોઈએ, તો ધારી લઈએ કે લેટ u1 બાર equal to x1 y1 z1 and u2 bar equal to x2 y2 z2 છે. તો કે now t of u1 bar plus u2 bar equal to, તો શું થશે t of u1 bar શું છે તો કે x1 y1 z1 plus x2 y2 z2 બરોબર છે. તો આ શું થશે t of x1 plus x2 y1 plus y2 z1 plus z2. તો આના પર ટ્રાન્સફોર્મેશન લગાડીએ તો શું થશે તો કે ફર્સ્ટ જે એલિમેન્ટ છે તો કે x1 plus
x2 પ્લસ 1, ત્યારબાદ y1 પ્લસ y2 માઇનસ 2. હવે આને આપણે સેપરેટ કરીએ, મે બી એને સેપરેટ કરીએ તો શું કઈ આવી રીતના થઈ શકે કે ભાઈ x1 માઇનસ 1 સોરી પ્લસ 1 કોમા y1 માઇનસ 2 પ્લસ x2 y2. તો આ જે ફર્સ્ટ છે તો ઈ તો ટ્રાન્સફોર્મેશન ઓફ u1 બાર આવી ગયું છે આપણી પાસે, બરોબર છે. ઈ ટ્રાન્સફોર્મેશન ઓફ u1 બાર છે વિચ ઇઝ, પણ આ જે x2 y2 છે એ ટ્રાન્સફોર્મેશન ઓફ u2 બાર નથી, કેમ કે ટ્રાન્સફોર્મેશન ઓફ u2 બાર હોત તો શું થાત તો કે x2 માઇનસ પ્લસ 1 y2 માઇનસ 2 થાત, બરોબર. તો વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ ટ્રાન્સફોર્મેશન ઓફ u1 બાર પ્લસ u2 બાર, બરોબર છે. તો અહીંયા આપણને શું મળ્યું, જે ફર્સ્ટ કન્ડિશન હોવી જોઈએ તો કે ધેરફોર t ઓફ u1 બાર પ્લસ u2 બાર is not equal to t of u1 bar plus t of u2 bar, બરોબર. હવે આપણે શું કીધું કે લિનિયર ટ્રાન્સફોર્મેશન થવા માટે કન્ડિશન બંને સેટિસ્ફાઈડ થવી જોઈએ. અહીંયા પહેલી કન્ડિશન જ સેટિસ્ફાઈડ નથી થતી તો બીજીની તો આપણે ચેક કરવાની જરૂર જ નથી. તો એના પરથી જ આપણે કરી દઈએ કે therefore t from r3 to r2 is not a linear transformation, is not a linear transformation હશે પણ linear transformation નથી, બરોબર છે. તો અહીંયા આપણે બંને એની ડેફિનેશન જોઈ લીધી, સાથે એનો એક એક્ઝામ્પલ એવો જોયો કે જે linear transformation થાય છે, અને એક એક્ઝામ્પલ એવો બતાવ્યો આપણે કે ભાઈ એમાં એ linear transformation થતું નથી, બરોબર છે. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે, અને આઈ હોપ કે તમને જે linear transformationની ડેફિનેશન છે તેમજ તેને રિલેટેડ આપણે એક્ઝામ્પલ આજે જે બંને જોયા છે એ સમજાઈ ગયા હશે. અને આ મેથડથી હવે તમે આવી જ રીતે બીજા કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એને લિનિયર ટ્રાન્સફોર્મેશન છે કે નહીં એ વેરીફાઈ કરી શકો છો. તો હવે આપણે મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, ગુડ બાય.